નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિલીપ પટેલિયા આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજની કૃષિ માહિતી બહુ ખાસ થવાની છે અને બહુ જ ખેડૂત ઉપયોગી માહિતી આજે હું દેવાનો છું. અને જેમાં જે ખેડૂત મિત્રો મરચીનું વાવેતર કરે છે એમના માટે આજનો આ વિડીયો બહુ ખાસ થવાનો છે. તો આ વિડીયોને શરૂઆતથી અંત સુધી તમે જોજો. આના અંદર હું મરચીમાં જે વાપરવાના આવતા તમામ ખાતરો એની બધી માહિતી દેવાનો છું, દવા વિશેની માહિતી દેવાનો છું, વાવેતરની પદ્ધતિ વિશેની માહિતી આપણે દેવાની છે, ધરુ ઉછેરની માહિતી દેવાની છે. એટલે રીંગણીમાં A to Z માહિતી શરૂઆતથી તમે મરચી જે તમે રોપો ત્યાંથી તે મરચી તમે કાઢી નાખો ત્યાં સુધીની તમામ માહિતી આજે મારે તમને દેવાની છે મરચીની અંદર. બરોબર, તો હવે આજની કૃષિ માહિતી આપણે શરૂ કરીએ. તો હવે સૌ પ્રથમ મરચીની અંદર આપણે બિયારણ કયું પસંદ કરવું, બરોબર છે. તો હવે એની અંદર જોવા જઈએ તો 4 સેગમેન્ટ આવે. એક આવે G4 સેગમેન્ટ કે જેને આપણે સુરતી મરચા તરીકે ઓળખીએ. એટલું ઝીણું મરચું થાય અને ખૂબ જ તીખું મરચું થાય, G4 સેગમેન્ટ એ એક આવે છે. પછીનું આવે છે તીખું મરચું, બરોબર છે, જે પતલું મરચું અને એટલી લંબાઈ વાળું મરચું જે આવે છે એને તીખું મરચું કહેવાય છે. એક એ સેગમેન્ટ આવે. પછીનું જે સેગમેન્ટ છે એ જાડી છાલનું મરચું કહેવાય, જે આંગળી જેવું જાડું થશે અને એટલી લંબાઈ વાળું, એટલે ટૂંકમાં અડધા ફૂટની લંબાઈ વાળું મરચું થશે, જાડી છાલનું મરચું, કે જેને આપણે રેવા છે, સાનિયા છે, 084 છે, બરોબર છે, આવા બધા અલગ અલગ બ્રાન્ડ નામથી આપણે ઓળખતા હોઈએ છીએ. અને પતલા મરચાની અંદર સિતારા છે, સિતારા ગોલ્ડ છે, બરોબર છે, મગધીરા છે, આ બધી વેરાયટી આવતી હોય છે. હવે એના પછીનું જે સેગમેન્ટ છે એ છે ભોલર મરચાનું, બરોબર છે. હવે ભોલર મરચાની અંદર આપણે જે 730 સેગમેન્ટ છે, પછી 7300 છે, પછી ડચ સીડનું 401 છે, કાવેરી સીડનું મરચું આવે છે. આ બધી જે વેરાયટી છે એ બધી ભોલર સેગમેન્ટ કહેવાય, કે જે આટલી લંબાઈ આવે મરચાની અને જાડું મરચું આવે અને મીડિયમ તીખું, ટૂંકમાં ઓછું તીખું વેરાયટી આવે. હવે એના પછીની જે વેરાયટી છે એ ડબલ પટ્ટો જાડી છાલનું આટલું લાંબી વેરાયટી અને ફૂલ જાડું મરચું, જેને આપણે કાશ્મીરી મરચું અથવા ગોંડલ ડબલ પટ્ટો મરચું કહીએ છીએ, બરોબર છે. હવે એ મરચામાં ઘણી વેરાયટીઓ એવી હોય છે કે જે પકવવા માટે સ્પેશિયલ બનતી હોય છે, અમુક વેરાયટીઓ સ્પેશિયલ લીલા માટે બનતી હોય છે. તો એ તમે જ્યારે બિયારણ ખરીદો, બરોબર છે, ત્યારે વેપારી જોડે તમે ચર્ચા કરી અને નક્કી કરી શકો છો કે આપણે કઈ વેરાયટી વાવી અને આપણે કયા સેગમેન્ટની અંદર જવું છે, આપણું માર્કેટમાં કયું સેગમેન્ટનું મરચું હાલે છે, બરોબર છે. તમારે જ્યારે બિયારણ પસંદ કરો ત્યારે આ બધી વસ્તુની તમારે ખાસ ધ્યાન રાખવાનું આવતું હોય છે કે આપણી જમીનમાં કયું મરચું અનુકૂળ બેસે છે, બરોબર છે, અને આપણું માર્કેટ જે છે, બરોબર છે, એ કયું મરચું ડિમાન્ડ કરે છે, ટૂંકમાં માંગે છે. માર્કેટમાં જે મરચાની માંગ હોય એ વેરાયટી આપણે વાવી જોઈએ. હવે એ વસ્તુ જે છે ને દરેક જગ્યાએ અલગ અલગ હોય છે, બરોબર છે. ગુજરાતના અમુક ખૂણાની અંદર અમુક વેરાયટી ચાલતી હોય તો બીજા ખૂણાની અંદર બીજી વેરાયટી ચાલતી હોય. તો એ તમારે તમારું જે લોકલ માર્કેટ હોય એ સર્વે કરીને તમારે વેરાયટી પસંદ કરવાની રહી, બરોબર છે. હવે કઈ વેરાયટીની કઈ ખાસિયતો છે, બરોબર છે, એના માટેનો આપણે વિડીયો આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ ઉપર મૂકેલો જ છે, તો એ તમે વિડીયો જોઈ શકો છો. એના અંદર મેં તમને ઘણી બધી ખાસી માહિતી આપી છે. હવે પછી બિયારણની પસંદગી થઈ ગયા પછીની જે વસ્તુ છે, બરોબર છે, એ છે આપણે ધરુનો ઉછેર કરવાનો, બરોબર છે, ધરુની વાવણી કરવા માટેની જે વાત છે. તો હવે એના અંદર તમારે જે છે ને પેલું દેશી ખાતર લેવાનું રહેશે, બરોબર છે, અને ગાદી ક્યારો બનાવવાનો છે. દેશી ખાતર નાખી અને ગાદી ક્યારો બનાવવાનો છે. પછી ગાદી ક્યારો સહેજ ઢાળવાળો બનાવવાનો છે કે જેથી પાણી સંપૂર્ણ નિતાર થઈ શકાય, કેરાની અંદર પાણી ભરાય નહીં. પછી કેરાની અંદર તમારે એક હાંઠીકું લઈને શેર કરવાની છે, એના અંદર ચપટીથી બી તમારે વેરી દેવાના છે અને સરને જે છે એ બુરી દેવાની છે. અને પછી ધીમું ધીમું તમારે પાણી
આપવાનું છે. હાવ એક ડિલિવરીનો ટૂંકમાં ધીમું પાણી આપવાનું, જેથી બી ઉખડીને તણાઈ ન જાય અને માટી એકબીજા ઉપર ચડી ન જાય. બરોબર છે. હવે એ રીતે તમારે ધરુનું પેલું તો કેરો તૈયાર કરી અને ધરુને રોપી દેવાનો છે. એટલે ધરુ તમારો ઉગી જશે. લગભગ અઠવાડિયું 10 દિવસનો ટાઈમ લાગે કમ્પ્લીટ જર્મિનેશન આવતા. બરોબર છે. હવે પછીનું જે એમાં એક સ્પ્રે કરવાનો રહેશે. એના અંદર તમારે ગુજરાત ગ્રેડ નંબર 5 આવશે. બરોબર છે. ચેલેન્જ કરીને એક પાઉચ આવશે, એક સિસ્ટો ગોલ્ડ કરીને ઝાઇમ આવશે. ટૂંકમાં ગ્રેડ 1 નંબર ઝાઇમ, બરોબર છે, અને ક્લોરોસાઇપર. આ ત્રણેય વસ્તુનો એક સ્પ્રે કરી દેવાનો રહે. તમારો ધરુ જ્યારે અવડો થાય, ટૂંકમાં 2 થી 3 ઇંચનો ધરુ થાય ત્યારે એક સ્પ્રે તમારે કરી દેવાનો. એટલે એનો ગ્રોથ જે છે એ ઝડપી અને સારો થશે અને કદાચ કોઈ અંદર રોગ જીવાત હશે, ચીણી મસરી કે ખપેટી કે એવું, તો એ ક્લોરોસાઇપરના હિસાબથી મરી જશે. બરોબર છે. હવે પછીની વાત કરીએ તો ધરુ તમારો 25 દિવસની અંદર છોપવા માટે તૈયાર થઈ જાય. ધરુની હાઈટ જે છે આટલી, ટૂંકમાં કહી શકીએ કે 9 ઇંચ આજુબાજુની હાઈટ થઈ જશે. તો જ્યારે તમે ધરુને ટ્રાન્સપ્લાન્ટ કરો, છોપો, બરોબર છે, તો એ ધરુ તમારે આટલો અંદર, એટલે મિનિમમ 3-3.5 ઇંચ જેટલો જમીનની અંદર ખાડો કરી અને ઊંડું વાવેતર કરવું. બરોબર, કે જેથી પવનના હિસાબથી મરચી ડખડખી અને નમી ન જાય. મરચીની પકડ ટૂંકમાં જમીનની સાથે વધારે રહે. એટલે આટલું ઊંડું વાવેતર કરવાની એની ભલામણ કરવામાં આવે છે. હવે પછી વાવેતરના અંતરની વાત કરીએ તો જનરલી મોટા ભાગે મરચીમાં વાવેતરનું અંતર જે છે એ 5 ફૂટ બાય 1.25 ફૂટનું રાખવામાં આવતું હોય છે. કે જેને મરચીની ટૂંકમાં આટલી હાઈટ થતી હોય, 4.5-5 ફૂટ આજુબાજુની હાઈટ થતી હોય મરચીની, બરોબર છે, એના અંદર 5 ફૂટ બાય 1.25 ફૂટનું વાવેતર કરવાની ભલામણ આવે છે. હવે પછી તમારે જમીન માનો હલકી હોય અને હાઈટ ના પકડતી હોય, બરોબર છે, એવી ગણતરી હોય તો તમે નજીક વાવેતર પણ કરી શકો છો. બરોબર છે. બાકી જનરલ આ ગાળો રાખવાનો આવતો હોય છે 5 બાય 1.25 ફૂટનો. બરોબર છે. અને પછી જ્યારે હવે તમે મરચી રોપો ત્યારે પાયાની અંદર તમારે ડીએપી ખાતર દેવાનું છે અથવા 12-32-16 બેમાંથી એક ખાતર લેવાનું છે પાયાની અંદર. અને સાથે ઇન્ડોફિલ કંપનીનું ઇન્ડોલાઇઝર જે આવે છે, બરોબર છે, આ તમારે ભેગું નાખવાનું છે. બરોબર છે. 1 વીઘામાં 6 કિલો નાખવાનું છે. 3 થી 6 કિલો સુધીનું આનું માપ હોય વીઘાની અંદર. 16 ગુઠાના વીઘા પ્રમાણે 3 કિલોથી લઈ અને 6 કિલો સુધી તમે 1 વીઘામાં આને વાપરી શકો છો. આ આઈનેટ ટેકનોલોજી વાળું છે અને ઇન્ડોફિલ કંપનીની સ્ટાન્ડર્ડ વસ્તુ છે ઇન્ડોલાઇઝર. અને આ શેવાળમાંથી બનેલું છે. છોડને સંપૂર્ણ ખોરાક આના અંદરથી મળી રહેશે. બરોબર છે. અને છોડનો વિકાસ પણ સારો થશે. પછી જ્યારે તમારે રોપણીના 10 દિવસ થાય, બરોબર છે, ત્યારે તમારે ઉપરથી એક સ્પ્રે કરવાનો આવશે. એના અંદર આવશે એક લીચી અને એક લિટમેક્સ. લિટમસ કંપનીની બંને વેરાયટી છે, લીચી અને લિટમેક્સ. આ બંને વેરાયટી અને સાથે નાખવાનું છે તમારે થાયો લેમડા, બરોબર, કે જે માર્કેટમાં પડઘમ નામથી અત્યારે ખૂબ પ્રચલિત છે. બરોબર છે. એટલે ત્રણેય વસ્તુ તમે ભેગી કરીને નાખશો તો શરૂઆતની અમુક જે જીવાત હશે એ મરી જશે ને પ્લસ એનો ગ્રોથ અને કુણપ બહુ સારી રહેશે અને વાયરસ આવવાની શક્યતા એના અંદર બહુ ઓછી રહેશે. પછી જ્યારે તમારે 20 દિવસની મરચી થાય, બરોબર છે, ત્યારે તમારે એમાં ખાતર તરીકે, બરોબર છે, કેલ્શિયમ, સલ્ફર અને હ્યુમિક, આ ત્રણેય વસ્તુનો ઉપયોગ તમારે કરવાનો રહેશે 20 દિવસે. બરોબર છે. પછી જ્યારે 25 દિવસની થાય, બરોબર છે, ત્યારે તમારે ઉપરથી એક સ્પ્રે કરવાનો આવશે જેની અંદર એક સારું ફૂગનાશક આવશે. પછી એક જે છે ને આ વર્ડેશિયા અમેરિકાનું મેગ્ના છે, બરોબર છે, આ મેગ્ના નાખવાનું છે અને સાથે નાખવાનું છે આ સ્ટેપ્રોસાયક્લિન. બરોબર છે. કોઈ પણ એક સારું ફૂગનાશક, મેગ્ના અને સ્ટેપ્રોસાયક્લિન. બરોબર છે. આ ત્રણેય વસ્તુનો તમારે સ્પ્રે કરવાનો રહેશે 25 દિવસે. બરોબર છે. પછી જ્યારે તમારી મરચી 35 દિવસની થશે,
બરોબર છે, ત્યારે તમારે એમાં નીચે આપવાનું છે ઝિંક પ્લસ કેલ્શિયમ નાઇટ્રેટ. બરોબર છે, આ બંને વસ્તુ તમારે 35 દિવસે દેવાની રહેશે. પછી જ્યારે તમારી મરચી 40 દિવસની થશે ત્યારે એક એની અંદર સ્પ્રે કરવાનો આવશે. એના અંદર આવશે ઝટકા એમિનો એસિડ પ્લસ મિનરલ્સ. બરોબર, એના અંદર આવશે. અને ભેગું તમારે એમાં નાખવાનું રહેશે કોનિકા 40 દિવસે. બરોબર છે, આ બંને વસ્તુ તમે ભેગી નાખશો. બરોબર છે, એટલે મરચીમાં ફૂટ ફૂલ થશે, પ્લસ એમાં વાયરસની કે કોઈ તકલીફ નહીં રહે, ફંગીસાઇડ એમાં ભેગું જ આવી જશે. બરોબર છે, પછી જ્યારે 50 દિવસની તમારે મરચી થાય, બરોબર છે, ત્યારે તમારે પાયામાં પાછું ટૂંકમાં નીચે વોટર સોલેબલ પાણી સાથે પાઈ દેવાનું છે 13-0-45 1 વીઘામાં 3 કિલો. વોટર સોલેબલ જે 13-0-45 આવે છે, બરોબર, એ વીઘે 3 કિલો તમારે પાઈ દેવાનું રહેશે. પછી 60 દિવસની જ્યારે તમારે થાય મરચી, બરોબર છે, ત્યારે તમારે મેગ્નેશિયમ જે આવે છે, મેગ્નેશિયમ સલ્ફેટ, બરોબર છે, એની સાથે 2 બ્રોમો 2 નાઇટ્રો. બરોબર છે, આ ઘણી બધી કંપનીના માર્કેટની અંદર ઉપલબ્ધ હોય છે. આ 1 વીઘામાં 3 પાઉચ. બરોબર છે, અને મેગ્નેશિયમ સલ્ફેટ 5 થી 7 કિલો. આ બંને વસ્તુ તમારે આપી દેવાની રહેશે 60 દિવસે. પછી જ્યારે 65 દિવસની મરચી થાય, બરોબર છે, ત્યારે તમારે CAB, કેલ્શિયમ અને બોરોન પ્લસ ઝાઇમ, એ નિધિ કંપનીનું ક્રેક ઓફ નામથી પણ આવે છે, એ બહુ સારી વસ્તુ છે, એ પણ તમે વાપરી શકો છો. એની સાથે ઝટકા અને 13-0-45 આ બંને, એટલે ટોટલ તમારે એ 3 વસ્તુ તમારે વાપરવાની રહેશે એક જ સાથે. બરોબર છે, 65 દિવસે CAB, ઝટકા અને 13-0-45. બરોબર છે, પછી જ્યારે 75 દિવસની તમારી મરચી થાય, બરોબર છે, ત્યારે તમારે એની અંદર આપવાનું છે PMS, એટલે પોટેશિયમ, મેગ્નેશિયમ ને સલ્ફર. 1 જ કિલોના પાઉચની અંદર આ 3 વસ્તુ તમારે ભેગી આવશે. બરોબર છે, આ એક કરે 1 પાઉચ દેવાનું છે. અને સાથે એમાં તમારે જે આપણે પાયામાં ઇન્ડોલાઇઝર આપ્યું હતું, એ જ વસ્તુ તમારે ફરીથી પાછી પાયા નીચે ટૂંકમાં જમીનમાં આપી દેવાની રહેશે, ઇન્ડોલાઇઝર. બરોબર છે, પછી જ્યારે તમારે 90 દિવસની મરચી થતી હોય ત્યારે ગુજરાત સરકારનો 1 નંબરનો ગ્રેડ આવે છે. આપણી પાસે લિટમસ કંપનીનો લિટમેક્સ પ્લસ છે. બરોબર છે, ગુજરાત ગ્રેડ 1 નંબર, ફેરસ, મેગ્નેશિયમ, ઝિંક, કોપર, બોરોન. બરોબર છે, આ જે ગ્રેડ આવે છે આ તમારે દેવાનો છે. સાથે તમારે સલ્ફર દેવાનું છે. બરોબર છે, ને સલ્ફરની સાથે પાછું આ તમારે 2 બ્રોમો 2 ઇન્ટ્રો આપવાનું છે. એટલે ટૂંકમાં 3 વસ્તુ તમારે 90 દિવસે આપવાની છે. પછી જ્યારે તમારે પાછી મરચી જે છે 110 દિવસની થાય, બરોબર છે, ત્યારે તમારે ઝિંક, કેલ્શિયમ અને બોરોન આ 3 વસ્તુ નીચે પાછી જમીનમાં આપવાની થાય છે. અને 130 દિવસે જરૂરિયાત લાગે તો 0050, બરોબર છે, અથવા એને પોટાશ, ટૂંકમાં વોટર સોલેબલ આવે છે, અને ઓલો પણ પેલો છે આપણે રનિંગ પોટાશ આવે છે, એ પણ આવે છે. બરોબર છે, તો આ રીતના તમારે ગ્રેડનો ટૂંકમાં નાખવાના રહેશે નીચેથી અને ઉપરથી. હવે આના અંદર તમે અમુક જે છે એ ક્રોપની કન્ડિશન પ્રમાણે અથવા વાતાવરણ પ્રમાણે આપણે ફેરફાર કરવા પડતા હોય, તો જે તે સમયે ઘણીવાર એવું થતું, આ મેં તમને જનરલ માહિતી આપી દીધી કે ભાઈ આટલા દિવસે આ ગ્રેડની જરૂરિયાત ઊભી થતી હોય. હવે એની અંદર ઘણીવાર એવું થતું હોય કે આપણે અમુક ગ્રેડ એમાંથી બાદબાકી કરવા પડે, એને બદલે આપણે બીજી વસ્તુ નાખવી પડે અથવા ચડાવવી પડતી હોય છે. બરોબર છે, તો એ આપણે ચેન્જીસ કરી પણ શકીએ છીએ અને કરવા પણ જરૂરી હોય છે જ્યારે વાતાવરણ ચેન્જ થતું હોય, એવા જ્યારે પ્રોબ્લેમ થતા હોય તો. બરોબર છે, હવે બીજું આપણે એની અંદર ફૂગનાશક હું તમને છે બતાવી દઉં. સારા જે ફૂગનાશક માર્કેટમાં અત્યારે હાજર છે, બરોબર છે, તો એના અંદર છે BSF નું પ્રાયોક્ષર છે. બરોબર છે, અને બીજું જે છે એ અટલજી છે, GSP કંપનીનું. બરોબર છે, આ ફૂગનાશક જ્યારે અંદર તમારે સ્પ્રે કરવાના થાય, મરચીમાં જ્યારે ફૂગનાશક સ્પ્રે કરવાના થાય, તો આ બેમાંથી કોઈ પણ એક ફૂગનાશક વાપરવું જરૂરી છે. આ બંને ફૂગનાશક સિસ્ટેમિક છે અને બહુ સારામાં સારા પરિણામ આપતા વેરાયટી છે, અત્યારે માર્કેટની અંદર છે. બરોબર છે, પછી એના સિવાય થ્રિપ્સની અંદર સિનવા આવશે IIL નું. બરોબર છે, તો આ પણ થ્રિપ્સની અંદર વાપરી શકો છો. આના સિવાયની
થ્રિપ્સની અંદર ગ્રાસિયા પણ આવે છે અને બીજી ઘણી બધી વસ્તુ પણ થ્રિપ્સ માટે માર્કેટમાં અવેલેબલ છે, સારી છે. તો એ પણ તમે વાપરી શકો. ટૂંકમાં થ્રિપ્સની કોઈ પણ સારી દવા તમારે વાપરવાની રહેશે. તમારે જ્યારે મરચીમાં જે રોગ જીવાત આવતા હોય, બરોબર છે, તો એ પ્રમાણે તમારે વાપરવાનું રહેશે. કારણ કે સફેદ માખી આવી તો એના માટેની તમારે દવા અલગથી વાપરવી પડે. લીલા સુસિયા આવ્યા, ઈયળ આવી, થ્રિપ્સ આવી, બરોબર છે. આ જે રોગ આવતા હોય તો જે સ્ટેજે, બરોબર છે, જે રોગ હોય એ પ્રમાણે તમારે દવા લઈને અલગથી છાંટવી પડે, બરોબર છે. કથીરી માટે ધાનુકા કંપનીનો ઓમાઇટ છે, બરોબર છે, આ પણ તમે વાપરી શકો છો. પછી નિંદામણ નાશકની વાત કરીએ તો મરચીની અંદર નિંદામણ નાશક વાપરી શકાય છે, બરોબર, પણ એ માત્ર સાંકડા પાનનું નિંદામણ નાશક જે આવે છે એ જ વાપરી શકાય. ગોળ પાનનું નિંદામણ નાશક મરચીમાં વપરાતું નથી, બરોબર છે. તો જે આપણે ટરગાસ ઉપર આવે છે, વિપ્સ ઉપર આવે છે, આ ટાઈપના ઘણા બધી કંપનીઓના ઘણા બધા આવે છે, પણ આ જે પ્રખ્યાત નામ છે મેં તમને આપ્યા છે. આવું તમે કોઈ પણ ટૂંકમાં સાંકડા પાનનું નિંદામણ નાશક જે હોય એ તમારે મરચી 20 દિવસની થાય, બરોબર, ત્યારે તમે સ્પ્રે કરી અને નિંદામણ બાળી શકો છો. હવે આના સિવાય મરચીને લગતી તમારે કોઈ પણ જરૂરિયાત હોય, ટૂંકમાં માહિતીની જરૂરિયાત હોય મરચીને લગતી, બરોબર છે, અથવા કોઈ માહિતીની તમારે બીજી ખાતરની કે એવી કોઈ, અથવા બિયારણનું કોઈ સજેશન તમારે પૂછવું કે ભાઈ અમારે કયું બિયારણ વાવવું કે શું કરવું, બરોબર છે, તો એ માટે તમે મને કોલ કરી શકો છો. અને આ જે વસ્તુ મેં તમને બતાવી છે, તો માહિતી આપી, આમાંથી તમારે કોઈ વસ્તુની જરૂરિયાત હોય, બરોબર, તો પણ જે નંબર ડિસ્પ્લે ઉપર બતાય છે એના ઉપર તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. ફોન કરો અથવા વોટ્સએપ કરો. બાકી તમને જો મારી આ માહિતી સારી લાગી હોય તો જેટલા પણ તમારા ખેડૂત મિત્રો શાકભાજીનું વાવેતર કરતા હોય, બરોબર છે, એને વધારેમાં વધારે આ વિડીયો મોકલો કે જેથી કરીને એ લોકોને પણ આ માહિતી ઉપયોગી થાય. અને આવનારા વિડીયોમાં જ્યારે હું બીજી વધારે માહિતી કોઈ મોકલું તો એ લોકો આસાનીથી એ લોકોને માહિતી મળી શકે. એના માટે તમે આપણી ચેનલ શ્રીરામ જે પેસ્ટિસાઇડ છે મહુવા, શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા, એને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં જે બેલ આઇકોન આવે છે એમાં ઓલ ઉપર ક્લિક કરી દો. એ સાથે જ મને રજા આપો. જય ભારત, જય જવાન, જય કિસાન.